આજના વિડીયોમાં થોડીક સેવાકીય પ્રવૃત્તિ તમને જોવા મળશે. આવ્યા છીએ થોડુંક બાળકો જે ઝૂંપડપટ્ટીના બાળકો છે એને જમવાનું અને કપડાં દેવા માટે આવ્યા છીએ. તો જે નવા વર્ષની શરૂઆત પણ અમે દર વર્ષે દેતા જ હોઈએ છીએ. જો કે વારા ફરતી વારા અમે આખું ગ્રુપ સર્કલ છે અમારું કે રેગ્યુલર આ પ્રવૃત્તિમાં જોડાયેલું જ છે. અને આજનો સૌપ્રથમ વિચાર કે આપણે કોઈ બર્થડે ઉજવતા હોય કે કોઈ તિથિ ઉજવતા હોય તો અહીંયા સેવાના કાર્યો કરતા હોય છીએ. તો આજે પણ આપણે એવું જ સેવાનું કાર્ય કરવા આવ્યા છીએ. અયોધ્યામાં રામ ભગવાન અને એમ કહેવાય કે આખા વિશ્વમાં જે મહોત્સવ ચાલી રહ્યો છે, બધા એન્જોય કરી રહ્યા છે. તો આજે આપણે એ સારો દિવસ જોઈને આપણે બાળકોને, ઝૂંપડપટ્ટીના બાળકોને જમવાનું અને કપડાનું વિતરણ કરશી. તો વિડીયો લાઈક ન કરો તો કાંઈ નહીં, ચેનલને સબસ્ક્રાઈબ ન કરો તો કાંઈ નહીં, પણ માત્ર ખાલી વિડીયો વધુમાં વધુ શેર કરજો. જય શ્રી રામ. જય શ્રી રામ. જામનગર દરેડ જીઆઈડીસીનો આ વિસ્તાર કે જ્યાં લગભગ 200થી વધારે ઝૂંપડપટ્ટીઓ આવેલી છે. અને અત્યારે આ ગ્રાઉન્ડમાં અત્યારે તમને વાત કરું તો લગભગ 150થી 200 જેટલા બાળકો આવ્યા છે. અને હજી ધીરે ધીરે બાળકો બધા આવી રહ્યા છે. અને અમુક એટલી નબળી પરિસ્થિતિના બાળકો છે કે અત્યારે અડવી ઠંડીમાં પણ એને કપડાં નથી પહેર્યા. તો સૌ પ્રથમ આપણે એને કપડાં પહેરાવ્યા અને પછી અહીંયા જમવા માટે એને બેસાડ્યા છીએ. તો આખા દેશભરમાં અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો જે દિવસ છે એ પણ આપણા માટે ખાસ છે. તો એના આગલા દિવસે અત્યારે આપણે વાત કરું તો બધા મિત્રો, જેમ કહેવાય કે ખાસ કરીને કમલેશભાઈ ખોવાનો આ નિર્ણય કે આપણે જવું છે, તો એક ફોનના કોલથી ડાયરેક્ટ આપણે બધા મિત્રોએ સાથ સહકાર આપીને આખા સરસ મજાનું પ્લાનિંગ કર્યું. અને તમે જોઈ શકો છો કે અત્યારે આપણે અહીંયા આવી ગયા. તો આપણા બધા મિત્રો છે અત્યારે તમે જોઈ શકો છો કે પીરસી રહ્યા છે, જમવાનું આપી રહ્યા છે, સેવા કરી રહ્યા છે. તમે દ્રશ્યમાં જોઈ શકો છો. હજી પણ ઘણા લોકો બાકી છે, જમવા માટે આવી રહ્યા છે. જેમ જેમ ખબર પડતી જેમ દૂર દૂરથી પણ લોકો અત્યારે જમવા માટે આવી રહ્યા છે. ખાધું તે? ખાધું? ખાધું તે? શું નામ તારું? હે બોલ, જોશથી બોલ. શું નામ જાનું? હે રીતિકા. હે રીતિકા નામ છે તારું? તારું નામ રીતિકા છે? હા, તો કેટલું ખાધું? ફિનિશ કરી ગઈ? બધું પૂરું કરી ગઈ? બધું પૂરું કરી ગઈ? હા. તો જેટલા પણ લોકો અહીં આવ્યા એ બધા લોકોને આપણે પૂરી, શાક, બિસ્કિટ, વેફર, ચોકલેટ, પીપર આ બધું આપણે પેટ ભરીને જમાડ્યા. આ બાળકોની સંખ્યા પણ ઘણી બધી છે, લગભગ 150થી 200 જેટલા અહીંયા બાળકો છે. તો બાળકોને હેન્ડલ કરવા પણ થોડાક અઘરા છે. તો થોડીક વ્યવસ્થાના ભાગરૂપે આપણે થોડુંક એને ખીજાવવું પણ પડે. તો ખરેખર આ નિખાલસ અને નિર્દોષ બાળકો સાથે અત્યારે આપણે દિવસનો સમય પસાર કરી રહ્યા છીએ અને ખૂબ જ આનંદ આવી રહ્યો છે. શું નામ તારું? હે સૂર્યો? સૂર્યો નામ છે? હે ભણસ ભણવા જાસ? તો આવી શિયાળાની જાન્યુઆરીની કડકડતી ઠંડીમાં પણ અમુક જે નાના નાના બાળકો છે એ સાવ કપડાં પહેર્યા વગરના જ આવ્યા છો. તો એ બાળકોને સૌથી પહેલાં આપણે અત્યારે કપડાં આપી રહ્યા છીએ. તો હમણાં થોડીક વારમાં આપણે આટલા બધા બાળકો સાથે ઘણી બધી ગેમ પણ રમવાના છીએ. તો વિડીયો છેલ્લે સુધી જોજો. જય શ્રી રામ. બંધ થઈ ગયા બધું. હાલો બધા ગાવે કહેજો. હાલો બોલું ને કેટલા રે કેટલા, તો તમારે બોલવાનું તમે કયો એટલા. હો બોલે બરાબર? સમજાણું? સમજાણું હોય તો બોલો જય સિયારામ. કેટલા રે કેટલા, તમે કયો એટલા. કેટલા રે કેટલા, તમે કયો કેટલા. કેટલા રે કેટલા, તમે કયો કેટલા. તંતન ની જોડી બનાવો, તંતન ની જોડી. જોડી બનાવો, જોડી.
તો અત્યાર સુધી નાના બાળકોના જે કપડાં હતા એ બધાને આપી દીધા છે. ઘણા બધા લગભગ 6 કે 7 થેલા ભરીને આવ્યા હતા. બધાય બાળકોને આપી દીધા. હવે આપણે બાળકોના કપડાં પૂરા થઈ ગયા ને હવે આપણે ઝૂંપડે જઈને જે મોટા કપડાં છે એ આપણે બધાને આપીએ. તો આ અમારી ટીમ ઝૂંપડે જઈને ખાધું કે ન ખાધું? હે ખાધું ને? જમવા આપ્યું હતું જમ્યું ને? પૂરી ને શાક ને ખાધું ને? હે ત્યાં નથી ખાવું તારે? શું નામ શું છે? હે અરવિંદ. આને તો બોલો અરવિંદ. અરવિંદ નામ છે તારું? આ શું છે? બતાવ તો. કાર આવું છે જી ગાડી? બેટા મને આપીશ તું? હું કા હે હા ભાઈબંધ. મારી સાથે આ ટીમ સાથે પણ વાત કરીએ કે ભાઈ આજનો પ્રોગ્રામ વિશે તમે શું કહેશો? આજે બહુ મજા આવી છે અમને બધાને. આવું સેવાનું કાર્ય કરવામાં બહુ જ મજા આવે છે. આવું સેવાનું કાર્ય દરરોજ અને દર વખતે કરવું જોઈએ. બરાબર. તમે બર્થડે હોય તો હવે શું કરશો? આવી સેવાનું કાર્ય અમે રોજ કરશી. ખોટા ફેલ ફતુરના ફટાકડા ફોડવા, આ કરવું તે કરવું. આમાં ખરેખર મજા આવી કે ન મજા આવી? મજા આવી ને? બહુ મજા આવી. અને અત્યારે તમે શું કરો છો? આપણી દુકાન છે લાલવાણી સીઝન સ્ટોર. લાલવાણી સીઝન સ્ટોર કઈ જગ્યાએ? દરબારગઢ. દરબારગઢમાં. બરાબર. કેટલા વર્ષ થયા? 18 વર્ષનું. 18 વર્ષ થયા છે ને? સરસ સરસ. તો મિત્રો માત્ર 18 વર્ષમાં તમે જોયું કે બાળકોનો ઉત્સાહ તમે જોયું કે માત્ર એક વખત ખાલી અમારા સાથે આવ્યા છે એનું ખાલી આખું માઇન્ડ પરિવર્તન થઈ ગયું કે ખોટા ફાલતુ ખર્ચા કરવા એના કરતાં જે સેવાનું કાર્ય કરવું ઘણું સારું છે. તો ઘણું હું તો કહું આ વિડીયો તમે બાળકોને પણ દેખાડો થોડુંક. 100માંથી ખાલી એક બાળક શીખશે ને તો પણ ઘણું બધા સેવાના કાર્ય થઈ જશે.